આ પ્રવીણ અત્યારે કોણ છે આપણા સીએમ? અત્યારે તમે બધા આપણે ભૂપેન્દ્ર કહીએ, અમે ભોપો કહેતા હતા અને મને દાઢી કહેતા હતા. એ દાડે પ્રવીણ બેટા હું બોલી હતી કે ભોપાભાઈ તમે કોમ સારું કર્યું. 10 દિવસ એમને આપ્યા હતા, એમને 4 દિવસમાં 10 લાખ રૂપિયા ભેગા કરીને આપ્યા હતા. અને એ દાડો મારો આ ગોડો બોલ્યો હતો, એક દાડો ગુજરાતનો મુખ્યમંત્રી ન બનાવું તું મોહન ભગતની મેળી. જેના મનમાં જે પડ્યું છે અંતરમાં કદાચ એક ક્ષણ માટે યાદ કરી દેજો. હે ચોકી પેરો ન કરું તો મોહન ભગતની મેળી નહીં. જય તને જય તને. બીજું શું જોઈએ? અને બીજો શબ્દ રાજુ ભગત, આમ તો આ શબ્દ ન કહેવાય પણ કહું છું, કદાચ જે કલાકાર બન્યા છે, જે ભુવા ભક્તો બન્યા છે, આમ તો ખરેખર સરકારી પટ્ટાવાળું બનાય, પણ કલાકારને ભુવા બનાય નહીં. ઊંઘવાનું ખાવાનું કોઈ ઠેકાણું હોય નહીં. પણ આ બધા અમુક હલ્યા છે, એ ભાજી રે જ હલ્યા છે. હે અમુક આ બહુ બધું દાઢી બાઢી પ્રવીણભાઈ રાખતા હતા. હો ગાંઠોડિયામાં 22 વર્ષ પહેલો બોલી હતી. બ્રહ્માણી માતાનું મંદિર આ પ્રવીણ અત્યારે કોણ છે આપણા સીએમ? નહીં, ભૂપેન્દ્ર. આ 5-6 જણો એક પૈસા ઉઘરાય ને 17 લાખ રૂપિયા અને મારી બોન ભરમણીનું મંદિર બનાવ્યું હતું. અને એ દાડે અત્યારે તમે બધા આપણે ભૂપેન્દ્ર કહીએ, અમે ભોપો કહેતા હતા અને મને દાઢી કહેતા હતા. એ દાડે પ્રવીણ બેટા હું બોલી હતી કે ભોપાભાઈ તમે કોમ સારું કર્યું. 10 દિવસ એમને આપ્યા હતા, એમને 4 દિવસમાં 10 લાખ રૂપિયા ભેગા કરીને આપ્યા હતા. અને એ દાડે મારો આ ગોડો બોલ્યો હતો, એક દાડો ગુજરાતનો મુખ્યમંત્રી ન બનાવું તું મોહન ભગતની મેળી. અને અહીંયા જે કાળો દોરો બોધેલો છે ને મોદી સાહેબ ને, એ કુનો હશે? મોહન ભગતની મેળી નો છે. 51 ડબ્બા મુખ્યમંત્રીના સાહેબે ઉખડી કરી દીધી. વડાપ્રધાનના મારો ભગવાન 71 ડબ્બા ઘીની ઉખડી હજી બાકી છે. અને આ વખત જેટલી સીટો લાવી જાહેર મતદાન થઈ જાય ને, આ પંચને કહું છું ખાલી મારા ગોડાને ફોન કરજો. આ વખત કીધું તું ને 51 યુટ્યુબ પર બોલી જઈ હતી હું મેળી. અને આ સંસદમાં જે તારીખ લેવાની હોય ને પ્રવીણ બેટા, મને મેળી ને મારો ભગવાન એ મારો દીકરો ફોન કરે કે આ તારીખ મારી ચાલશે. એટલે હું મેળી એમ કહું કે તારી માં કાઢીને હું મેળી જો આ તારીખ ચલાવતો છું તો તારા હાથે કણ નોખજે ચપટી ભરી. અને આટલા કણ પડે ને તો એટલી સીટો આવશે. પંચાયત કરું આખત કેટલી સીટો લાવી ભાઈ? હે એ ભગવાન લ્યો આ ચપટી આવત કહું, પણ અત્યારથી કોઈને કઈ ન દેતા, કારણ કે મોદી સાહેબ પાછા બતાવશો 17 કણ છે. આ વેળાએ કહું છું 370 થી 470 સીટોમાં ન લાવું તું મોહન ભગતની મેળી. અને હજી યુટ્યુબ પર બોલે હું મોહન ભગતની માતા છું. પછી આ વેળાએ કહું છું રાજુ ભગત, ચોક કોકના પેટમાં મારો ભગવાન ચોક કોક ડોક્ટરે કે પેટમાં ગમે ત્યાં ગોઠ કીધી છે. આવું મોહન ભગતની મેળી પાડું છું. આવી જોય
બનાવે છે. આવો લેખ કોકને હશે. હું મોહન ભગતની મેળી કહું છું. આ શું બને રાજુ ભગત? કોઈની આબરૂ નહીં લઉં. હમણાં કીધું કુવાસીને કોઈને આબાનું નહીં, કોઈની આબરૂ નહીં લઉં. પણ કદાચ તમારા ડોક્ટરો આગા પાછા થઈ જશે, હું મેળી આગી પાછી નહીં થઉં. હા, 7 કુવાશો ફાયર, 12 વર્ષ નાની, 7 કુવાશો ફાયર. એક મુઠ્ઠી ઘઉં લઈ લેજો અને ઘઉંનો લોટ બનાવી અને મારો ભગવાન જેને ડોક્ટરે કીધું હોય કે ગોટ છે એટલી રોટલી બનાવીને ખાઈ જજો અને પછી રિપોર્ટ કાઢવા જજો. અને રિપોર્ટમાં ગોટ ન આવે તો મોહન ભગતની મેળી નહીં. ઇન્દમ તો કોઈ હાલે? શિફરનો ડોડો કોઈ હાલવા તૈયાર નહીં. આ ડબ્બા કોઈ હાલે? હે? તે આ લેખ પાકો છે રાજુ ભગત. હું ખોડી લાવીશું ને ભાડી જઈશું તો જ બોલતી. હે, આ પત્તર રગડાતી બંધ ન કરી દઉં તું મોહન ભગતની મેળી નહીં. અત્તર છે આ પંચ ડાયરાની જય બનશે. જેવું વિચારશો અને જેવું મારો ભગવાન તમારા અંતરમાં પડ્યું છે એવું આ મોડવાવાળી મેળીનું, કમાલપુરની મોહન ભગતની મેળી અને આ પંચ ડાયરાની માતાઓ જે સેવકો મારા આયા હોય એ તમારો લેખ પાર પાડશે.